डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, આપણે મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ભણી રહ્યા છીએ MGT 102, જેના બ્લોક નંબર 3 અને યુનિટ 2માં આપણે અત્યારે પહોંચ્યા છીએ। બ્લોક નંબર 3 અને યુનિટ 2ની અંદર આપણે તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ આ અંતર્ગત વાતો કરી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં તમને કેટલીક માહિતી આપેલી છે। ક્રમશઃ તમે વિડીયો જોશો એટલે આ વિડીયોનું અનુસંધાન તેની સાથે બહુ સરસ રીતે થઈ જશે। તો હવે પછી તમારી સામે એક સ્લાઇડ છે અને એમાં તમે અત્યાર સુધીમાં અભ્યાસ કરી ગયેલા જે ભાષાશાસ્ત્રીઓ છે એને જોઈ શકશો અને એમાં આપણો જે મુદ્દો છે એ વિદેશમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ કોણે કર્યો, કેવી રીતે કર્યો એની નોંધનો છે। તો આ વિદ્વાનને હવે તમે ઓળખો છો। જે એમનું કાર્ય હતું એમની આપણે નોંધ વિગતપૂર્ણ લીધી હતી। આમના પછીના એક વિદ્વાનને મૂકવું તો પણ એમને તમે હવે જાણતા હશો, એટલો મને વિશ્વાસ છે કે તમને અહીંથી સોંપવામાં આવે છે એ કાર્ય તમે બહુ સરસ રીતે કરતા હશો। તો આ રાસ્ક તમારી સામે છે। એમના પછી આપણે જેકબ ગ્રીમ એમની વાતોની નોંધ લીધી હતી અને એમના પછી આપણે ફ્રાન્ચ બોપ એમની કેટલીક વિગતો વિશે વિગતપૂર્ણ ચર્ચા કરી હતી। હવે પછી આપણે એક નવા ભાષાશાસ્ત્રીને મળવાનું છે। શું એમણે કામ કર્યું છે? તો કે તુલનાત્મક ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે। મૂળ ભારતના નથી એટલે વિદેશના છે, એટલે આપણું ટાઇટલ તમને દેખાઈ રહ્યું છે, વિદેશમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ। તો આપણે ત્યાં ઓગસ્ટ મહિનો આવે છે કે ઓગસ્ટ મહિનો આવે છે? તો આપણે ત્યાં ઓગસ્ટ મહિનો આવે છે, એટલે અહીં તમને જે ટની આગળ શ દેખાય એને ભાષામાં મૂર્ધન્ય કહેવાય, પરંતુ ગુજરાતીમાં આપણે જ્યારે લખતા હોય ત્યારે ઓગસ્ટ મહિના માટે, 8મા મહિના માટે દંત્ય સ છે। અહીં જે જોડણી છે એ મહિના માટેની જોડણી નથી, આ તો સ્લાઇકર છે એમની સાથેનું જોડાયેલું નામ છે, એટલે ઓગસ્ટ સ્લાઇકર એ તમારી સામે રહેલા છે। ફોટામાં પણ તમે એમના બરાબરના દર્શન કરો। અને તેઓ જર્મન ભાષાશાસ્ત્રી હતા। એમણે શું કામ કર્યું તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં? તો એમણે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેઓ જાણીતા છે। તો તેઓએ એ દૃષ્ટિકોણથી ભાષાનો અભ્યાસ કર્યો કે એક ભાષામાંથી બીજી ભાષા વિકસે છે અને તેમની વચ્ચે જન્યજનક એટલે કે મૂળ અને શાખા એવો સંબંધ હોય છે। જન્યજનકની અગાઉ તમને વાત કરેલી છે, મને યાદ છે, તમે વિડીયો જોયા હશે તો તમને પણ યાદ હશે। એક ભાષામાંથી બીજી ભાષાનો જન્મ, તો જેમાંથી જન્મે છે અને જે જન્મે છે એમાં બંને વચ્ચેના સંબંધને જન્યજનક કહેવાય। તો જનક એટલે મૂળ ભાષા, જન્ય એટલે એમાંથી બનેલી નવી ભાષા। તો આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો હશે, તમે ભણ્યા હોવ, તમે ક્યાંક વાંચ્યું હશે એટલે ખ્યાલ હશે કે દરેક ભાષાઓની વચ્ચે સંબંધ હોય કેવો કે એક ભાષામાંથી બીજી ભાષા કોઈને કોઈ રીતે બદલાવ આવતા વિકસી આવી છે। આ દૃષ્ટિકોણથી અમને ભાષાનો અભ્યાસ કર્યો છે, પણ એમાં તુલનાત્મક શાસ્ત્રીય જે અભ્યાસ છે એ મુખ્ય છે। તો આવો આપણે એમનું જે મહત્વનું કાર્ય છે ખાસ કરીને તુલનાત્મક ભાષાશાસ્ત્રના સિદ્ધાંતોવાળું, તો એ જુઓ એમણે કઈ રીતે જોયું? તો કે તેઓ ભાષા છે ને એને જીવતંત્ર તરીકે જોવે છે। જીવતંત્ર તરીકે ભાષા એવું કેવું? તો કે સ્લાઇકર છે એ જ્યોર્જ વિલ્હેમ ફ્રેડરિક હેગલના વિચારોથી પ્રભાવિત હતા અને તેઓ માનતા હતા કે ભાષા પણ જીવતંત્રની જેમ જ જન્મે છે। આપણો કેમ જન્મ થાય એમ જન્મે છે, આપણો કેમ વિકાસ થાય એમ વિકાસ પામે છે અને વળી પાછી નાશ પામે છે। એટલે કોઈક ભાષાઓ લુપ્ત થઈ જતી હોય છે, આવી ઘણી બધી ભાષાઓ છે। તો એ એમણે વિચાર મૂક્યો છે, એટલે પેલો આપણે જે વાત કરી ને જન્યજનક સંબંધ, એમણે કહ્યું કે આમાંથી આમ ભાષા આવતી હોય છે, તો એ જીવતંત્રની જેમ જ ભાષા કામ કરે છે, આ એમનું કહેવું છે। આ ઉપરાંત એમણે એક ટ્રી મોડલ આપ્યું। ગુજરાતીમાં તો આપણે એમને વૃક્ષ આકૃતિ એવું જ કહેવું પડે ને। આ માન્યતાના આધારે તેમણે ટ્રી મોડલની રજૂઆત કરી। આ મોડલ દ્વારા એમણે શું કર્યું? તો એમણે દર્શાવ્યું કે સંબંધિત ભાષાઓનું મૂળ એક જ પ્રાચીન ભાષામાં રહેલું હોય છે। કોઈ પણ ભાષાનું એક જ પ્રાચીન ભાષામાં રહેલું છે, આ બીજી બધી ભાષાઓ પછી એમાંથી આવી છે, આપણે આ બધી ચર્ચાઓ પણ અગાઉ કરી ગયા છે। એટલે એમાંથી બીજી ભાષાઓ અને એની ભાષાની શાખાઓ છે વિકસી અને વર્તમાન સ્વરૂપમાં આવી હશે। આ મોડલ આજે પણ ભાષાકુળોને સમજવા માટે એટલું જ ઉપકારક છે। તો જો એમની શરૂઆતની જે વિચારધારાઓ હતી એ પછીના વિદ્વાનોને પણ કામ તો લાગી છે। એટલે તમે જુઓ હવે એમનું જે વર્ગીકરણ છે એ પણ તમારા ધ્યાનમાં આવવું જોઈએ। એ સ્લાઇકર છે એમણે ભાષાઓના વર્ગીકરણ છે 3 વિભાગમાં કર્યા છે। ભાષાઓનું વર્ગીકરણ ઘણી બધી રીતે થાય, એમાં સ્લાઇકરનું કામ કેવું છે? તો એમણે કેટલીક ભાષાઓને અયોગાત્મક
ભાષાઓ કહી, આઇસોલેટિંગ લેંગ્વેજીસ, જેમાં શબ્દોને જોડ્યા વગર સ્વતંત્ર રીતે જ ઉપયોગમાં લેવામાં આવે. એક શબ્દને બીજા શબ્દની સાથે જોડવામાં આવતો નથી, એટલે એમાં સમાસ જ ના હોય. ચીનની ભાષા છે ને એ આ પ્રકારની છે. પછી કેટલીક ભાષાઓ છે ને યોગાત્મક છે. યોગ એટલે જોડાવું, અયોગાત્મકમાં યોગ થતો નથી. તો જે આ યોગાત્મક ભાષાઓ છે એમાં શું હોય તો કે જેમાં મૂળ શબ્દ સાથે પ્રત્યયો અને ઉપસર્ગો, આગળથી પાછળથી પૂર્વ પ્રત્યયને બધું સાંભળ્યું છે તમે, તો પ્રત્યયો અને ઉપસર્ગો જોડી અને નવા શબ્દો બનાવી શકાય. જેમ કે આપણી પાસે વાર શબ્દ હોય તો આપણે પરિવાર કેવું બનાવીએ, એ પ્રકારે તુર્કી પણ આ પ્રકારની ઉદાહરણ ધરાવતી ભાષા છે. પછી કેટલીક ભાષાઓ છે ને શ્લિષ્ટ ભાષા હોય, એ આ એમનું સ્લાઇકરનું નિરીક્ષણ છે. એ જે છે એમાં શું હોય તો કે જેમાં શબ્દના મૂળ સ્વરૂપમાં જ ફેરફાર કરી અને નવા શબ્દો બનાવવામાં આવે. શબ્દોનું જે મૂળ હોય એમાં ફેરફાર રીતે નવા શબ્દ બને. તો સંસ્કૃત અને ગ્રીક અને લેટિન આ પ્રકારની ભાષાઓ છે એવું એમણે નોંધપાત્ર રીતે કહી આપ્યું. તો તમારે આ જોવાનું કે સ્લાઇકરનું ભાષા વર્ગીકરણ કેવું છે ખાસ કરીને, તો તમારી સામે એના 3 અલગ અલગ પદ્ધતિઓ મૂકી છે અને એને તમે બરાબર સમજી શકો. હવે પછી એમના જે મહત્વપૂર્ણ કાર્યમાં આપણે જોવું હોય તો એમનું પુસ્તક છે બહુ મહત્વનું છે. એમણે જર્મનમાં લખ્યું છે આ પુસ્તકને, એટલે એમનું ટાઇટલ પણ કેવું હોય તો કે જર્મન છે, એટલે આખું તમે વાંચો એટલે તમને ગુજરાતી તો નથી જ લાગતું પણ અંગ્રેજી જેવું નહીં લાગે, કારણ કે એમને આખું અલગ જર્મનની રીતે જ એમણે આ ટાઇટલ આખું આપ્યું છે. તો એમણે જે ગુજરાતી છે આપણે ત્યાં સુધી પહોંચીએ, કેમ કે એના ઉચ્ચારણો છે એ આપણે જે કરીશું એ જર્મન જેવા જ નથી થવાના, પણ તમે એને જરા પ્રયત્ન કરશો. અહીં ગુજરાતી છે કે ભારત જર્મન ભાષાઓના તુલનાત્મક વ્યાકરણનો સાર સંગ્રહ, ભારતીય અને જર્મન ભાષાઓના તુલનાત્મક વ્યાકરણનો શું એમનો છે સાર એમણે એક આપ્યું છે. આ પુસ્તકમાં એમણે આદિમ ભારત યુરોપીય ભાષાઓનું પુનર્નિર્માણ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, જે અગાઉ વિદ્વાનોએ પણ કર્યા છે એ રીતે. તેમના સમયનું એમણે સિદ્ધિરૂપ કહી શકાય એવું નોંધપાત્ર આ પુસ્તક દ્વારા કામ કર્યું છે. એટલે તમારે એક આ સ્લાઇકરના પણ કાર્યને બરાબરનું સમજવું જોઈએ. આ ઉપરાંત આપણે કેટલાક હજી અન્ય વિદ્વાનોને મળવાનું છે કે જેમણે ખાસ કરીને તુલનાત્મક ભાષાના ક્ષેત્રે કાર્ય કર્યું છે. તો હવે પછીની જે સ્લાઇડ તમારી સામે છે એમાં એક નવું નામ છે ગ્રેજિયાડીઓ એસ્કોલી. તમે ખિસકોલી એવો શબ્દ ગુજરાતીમાં સાંભળ્યો છે, પરંતુ અહીં એસ્કોલી શબ્દ છે. તો ગ્રેજિયાડીઓ એસ્કોલી જેઓ ઇટાલિયન ભાષાશાસ્ત્રી હતા, તેમણે ભારત યુરોપિયન ભાષાઓનો અભ્યાસ કર્યો છે અને એના માટે તેઓ જાણીતા છે. એમનું મુખ્ય યોગદાન કયું તો એમણે કેન્ટુમ અને સતમ આ ભાષા છે એના વિભાજનનો સિદ્ધાંત છે રજૂ કર્યો, અને આ સિદ્ધાંત મુજબ ભારત યુરોપીય ભાષાઓને 2 મુખ્ય જૂથોમાં એમણે વહેંચી શકાય એવો એમણે એક વિચાર છે એ વ્યક્ત કર્યો હતો. એટલે આ ગ્રેજિયાડીઓ એસ્કોલી એમને એક તમારે સમજવો જોઈએ. હજી એક બીજું નામ છે, એ છે વિલ્હેમ થોમ્સન. તો વિલ્હેમ થોમ્સન એમની કેટલીક વિગતો તમારી સામે છે. તેઓ ડેનિશ ભાષાશાસ્ત્રી હતા. તેમણે ભાષાના ઇતિહાસ અને તેના સંબંધોને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઇતિહાસ અને તેનો સંબંધ. મુખ્ય યોગદાન તો તેઓએ ઓરખન લિપિના બહુ સારા જાણકાર હતા, એને ઉકેલી શકતા હતા. એટલે ઓરખન લિપિ માટે તેઓ ખાસ જાણીતા હતા. તો આ લિપિ છે પ્રાચીન તુર્કી ભાષાની લિપિ હતી, ઓરખન લિપિ, અને એને બહુ સરસ રીતે તેઓ સમજી શકતા હતા. એના આધારે પણ એમણે કેટલાક ભાષાઓના તારણો કાઢ્યા છે. તો એમની નોંધ તમારે લેવાની. હવે એક નવું નામ છે એ છે ફર્ડિનાન્ડ ડ સોસ્યુર. મોટાભાગે આપણે તેને સોસ્યુર તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજી જે નામ છે એ પણ લખ્યા છે, ગુજરાતી ઉચ્ચારણો જે યોગ્ય લાગ્યા તે અહીં રાખ્યા છે. અને એ છે સ્વિસ ભાષાશાસ્ત્રી હતા. એમને આપણે સંરચનાત્મક ભાષાશાસ્ત્રી તરીકે ખાસ જાણીએ છીએ. આપણે અહીં નોંધ લઈ રહ્યા છીએ એમની કે તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં એમનું કોઈ કામ ખરું, તો તેમને એક તો આધુનિક ભાષાશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. નવી વિચારધારાઓ એમણે રજૂ કરી, પછી તો એમની આખી પરંપરા પણ આગળ ચાલી. તેમણે આદિમ ભારત યુરોપીય ભાષાની સ્વર વ્યવસ્થામાં રહેલી કેટલીક વિસંગતતાઓ છે એ સમજાવી છે એમના પુસ્તકોમાં. એમના 2 મુખ્ય શબ્દ તમારે યાદ રાખવાના. એક છે લેંગ એટલે કે ભાષાની રચના, અને એક છે પેરોલ એટલે કે વ્યક્તિગત બોલી. આ બંને વચ્ચે એમણે વિસ્તૃત ચર્ચા છે એ કરી છે, અને આજે પણ ભાષાશાસ્ત્રના એ પાયાના સિદ્ધાંત તરીકે આ બંને એમની ચર્ચા છે તે કામ કરે છે. હું તમને એમનો ટૂંકો પરિચય આપી રહ્યો છું, એને પણ તમારે સમજવું. એક નવા તમારી સામે નામ છે વિદ્વાન, એ છે કાર્લ વોર્નર. કાર્લ વોર્નર છે એ પણ ડેનિશ ભાષાશાસ્ત્રી હતા. અગાઉ ડેનિશ ભાષાશાસ્ત્રી ગયા. એમણે ધ્વનિ પરિવર્તનના નિયમોને વધુ સ્પષ્ટ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તો એ છે વોર્નરનો નિયમ તરીકે એમની વાત ખાસ જાણીતી છે. ગ્રીમના નિયમોમાં કેટલીક વિસંગતતાઓ હતી, જેનું કારણ તેમણે શોધી કાઢ્યું છે. તેમણે એવું દર્શાવ્યું છે કે સંસ્કૃતમાં જ્યાં શબ્દના મૂળ ઉપર સ્વરભાર હોય,
સ્વરભાર. અહીં તમારી સામે જે શબ્દ લખ્યા છે એને હમણાં સમજાવું છું કે સંસ્કૃતના શબ્દના મૂળ ઉપર જ્યાં સ્વરભાર હોય એટલે કે વજન હોય, ત્યાં જર્મેનિક ભાષાઓમાં મહાપ્રાણ ધ્વનિઓ બની જતા હોય છે. સંસ્કૃતના મૂળ શબ્દમાં જે વજન છે એ શબ્દ જો જર્મનિક ભાષામાં જોવા જાઓ તો એ મહાપ્રાણ ધ્વનિઓનું નિર્માણ કરતા હોય છે. પરંતુ જો સ્વરભાર શબ્દના અન્ય ભાગ ઉપર હોય, શરૂઆતમાં ના હોય પણ અન્ય ભાગ ઉપર હોય, તો જર્મનિક ભાષાઓમાં તે કેવા બની જાય? ઘોષ વ્યંજનમાં પરિવર્તિત થતા હોય છે. એટલે એમનું તારણ કેવું છે? તો કે પિતામાંથી ફાધર શબ્દ બન્યો એવું મારે નથી કહેવું. એવું એ કોણ માને છે? કાર્લ વોર્નર માને છે. એમનો સિદ્ધાંત છે. પરંતુ એમના મતે ફાધર શબ્દ બન્યો છે. એટલે જો અહીંયા ફાધરમાં તમને ધ દેખાય ને, એના બદલે તેઓ કયું માને છે? દ માને છે. આ એમનું પોતાનું નિરીક્ષણ છે અને એમને આ રીતે આ પોતાની વાતને મૂકી આપી છે. તો આ એમનું એક અલગ તારણ છે કે જે એમને પહેલા ધ્વનિ પરિવર્તનો અગાઉ વિદ્વાનો કહ્યા હોય એનાથી અલગ સમજાયા અને એમની પછી વાત સ્વીકારાય પણ હોય છે કે હા, આ બરાબર વાત છે. હજી કેટલાક વિદ્વાનો છે જ અન્ય નોંધપાત્ર કાર્યો થયા છે. તો જુઓ, એમાં એક ઓગસ્ટ ફિક આવું નામ છે, જર્મન ભાષાશાસ્ત્રી હતા. બરાબર ટાઇટલને જુઓ કે ભારત યુરોપીય ભાષાઓ પર કામ કરનાર હોય એવા આ વિદ્વાન છે. તમારે સ્લાઇડના બધા ટાઇટલને બરાબર જોવા એટલે તમને સમજાશે કે આપણે કઈ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ જર્મન ભાષાશાસ્ત્રીએ 1868માં કમ્પેરેટિવ ડિક્શનરી ઓફ ધ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસ આવું એક ભારત યુરોપીય ભાષાઓનો તુલનાત્મક કોષ પ્રકાશિત કર્યો. અને આ કોષમાં શબ્દોની સમાનતા દ્વારા એમણે ભાષાઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કર્યો. એક રીતે કોષ છે ને એ વ્યાકરણ ગ્રંથ ન કહેવાય, પરંતુ શબ્દ રચનાની સમજૂતી કોષમાંથી આપણને ખાસ મળશે. કારણ કે આપણે કામ જ કર્યું છે. આપણે જે તુલનાત્મક વાત કરીએ છીએ ને, તો બે ભાષાઓના શબ્દોની તુલના કરી છે, ક્યાં એમના સંબંધ છે પરસ્પરના, એ હમણાં એ મૂક્યા છે. એટલે એ રીતે તુલનાત્મકમાં આપણે અન્ય કાર્ય તરીકે પણ આપણે એમની નોંધ લેવી ઘટે. એટલે આપણે અહીં ઓગસ્ટ ફિક છે એમનું નામ લેવું જોઈએ. પછી એક નવું નામ છે, એ જો જુલિયસ પાર્કોની. જે જુલિયસ પાર્કોની છે એમનું જે કાર્ય છે એને આપણે સમજીએ. ખાસ તો એ ઓસ્ટ્રિયાના ભાષાશાસ્ત્રી હતા એવું આપણે એને બરાબર સમજીએ. તો જુલિયસ પાર્કોની પાસેથી આપણને જે ગ્રંથ મળે છે એ છે ઇન્ડો યુરોપિયન ઇટોમોલોજીકલ ડિક્શનરી. આ પણ ડિક્શનરી એટલે એક કોષ છે જે અત્યંત મહત્વનો આધુનિક કોષ તરીકે માનવામાં આવે છે. એટલે આપણે એમને બરાબર જોઈએ. હવે પછીની સ્લાઇડ છે એમાં તમને નવા કાર્યમાં એવું ખબર પડશે કેટલાક વિદ્વાનોએ શબ્દની વ્યુત્પત્તિ ઉપર શોધકોષ કાર્ય છે એ રજૂ કર્યા છે. તો એમાં એક નામ તમારી સામે છે, હર્માન પાઉલ. બધા નામ તમારા માટે અલગ અલગ છે, તો એને વારંવાર વાંચવા પડશે, એને યાદ રાખવા પડશે. હર્માન પાઉલ જર્મન ભાષાશાસ્ત્રી હતા અને નવ્ય વ્યાકરણવાદીઓમાંના પણ એક હતા. એના અગ્રણી સભ્ય હતા તેઓ. તેમણે પ્રિન્સિપલ્સ ઓફ ધ હિસ્ટરી ઓફ લેંગ્વેજ એટલે કે ભાષાના ઇતિહાસના સિદ્ધાંતો એ નામનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે ભાષાના ફેરફારોને નિયમિત રીતે થતી ઘટના તરીકે રજૂ કર્યા. કે ભાષાના ફેરફારો એટલે શું? નિયમિત. આપણે કેવું નિયમિત અલગ અલગ કાર્ય કરે છે એમ, એ તો આ બહુ સહજ પ્રક્રિયા છે કે ભાષામાં તો આવા ફેરફારો સમયાંતરે આવવાના. એ એમણે સ્થાપીને કહ્યું. આવું થતું હોય, ખબર બધાને હોય, પણ કેવું જોઈએ ને કોઈ કહે છે ત્યારે આ વાત આપણને બરાબર સમજાઈ રહી છે. તો એ આપણને એક હર્માનની વાત સમજાઈ. હવે પછી તમારી સામે સર જેમ્સ મરે નામના એક વિદ્વાન છે. સર જેમ્સ મરે સ્કોટિશ કોષકાર હતા અને ફિલોલોજિસ્ટ પણ હતા. તેઓએ અંગ્રેજી ભાષાનો જે જાણીતો કોષ છે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, આ તો તમે નામ સાંભળ્યું છે, તેમના મુખ્ય સંપાદક તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું છે. એટલે આપણે એમને પણ ધ્યાનમાં લેવા જોઈએ. બસ આટલી વિગતો છે, એમની સાથે તમારે એમને નોંધવાના છે. પછી તમારી સામે બે વિદ્વાનના નામ છે. એક છે એડવર્ડ સપીર, એને ક્યારેક સેપીર પણ કહેવાય છે, અને બીજું નામ છે લેનર્ડ બ્લૂમફિલ્ડ. તો આ જે બ્લૂમફિલ્ડ છે, બંને છે અમેરિકન ભાષાશાસ્ત્ર પર કામ કરનારા વિદ્વાનો છે. 19મી સદી પછી અમેરિકામાં એડવર્ડ સેપીર અને આ બ્લૂમફિલ્ડ એ બંને જેવા વિદ્વાનોએ ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસ કરીને ભાષાના પુનર્ઘટનાત્મક તારણો મેળવી આપ્યા હતા. તો એમનો જે આ અમેરિકન ભાષાશાસ્ત્રનો એક અભ્યાસ છે એ નવી દિશા તરફ દોરાયો આ બંને વિદ્વાનોના કાર્યથી. એટલે એમને આપણે બંનેને ધ્યાનમાં રાખવાના છે. બીજા કેટલાક જે નોંધપાત્ર કાર્ય છે એમાં ખાસ જો કે ભારતીય ભાષા ઉપર વિદેશી વિદ્વાનોનું જે કાર્ય છે એ કેવું ભારતીય ભાષા ઉપર બરાબર. જો આપણો જે મુખ્ય મુદ્દો છે એ વિદેશમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ, પરંતુ વિદેશીઓ જ છે પણ એમણે ભારતીય ભાષાઓને કેન્દ્રમાં રાખીને જો અભ્યાસ કર્યો હોય તો એમાં તમારી સામે હવે જે એક નવું નામ છે જુલ બ્લોચ, એ નામ છે. આ જે જુલ બ્લોચ છે એ ફ્રેન્ચ ભાષાશાસ્ત્રી હતા. એમણે જે ગ્રંથ લખ્યો એને તમે વાંચો બરાબર. આગળ શરૂઆત જે લા થાય છે, તો લા ફોર્મેશન દ લા લેંગ્વેજ
મરાઠી અથવા તો મરાઠે આ પ્રમાણેનું છે. તો હવે લા પીનો જેવું તમે સાંભળ્યું હશે બધાએ, એ તો સાંભળ્યું હોય, ગયા હશો બધે. તો આ છે ને એ કંઈ આપણા તો વિદ્વાન નથી, ફ્રેન્ચના છે. તો ફ્રેન્ચ ભાષામાં એમણે આખું ટાઇટલ આપ્યું છે. ગુજરાતી શું થશે? તો કે મરાઠી ભાષાની રચના. આટલું જ કેવું છે એમણે. તો એમણે આ સંશોધન કાર્ય કર્યું છે. આ ઉપરાંત એમણે 1946માં લા સ્ટ્રક્ચર ગ્રામેટિકલ ડેસ લેંગ્વેજ દ્રવિડિયન, એટલે કે દ્રવિડિયન ભાષાઓની વ્યાકરણીય રચના, આ નામનું પુસ્તક લખ્યું છે. હવે તમને બરાબર સમજાશે કે જ્યારે આ કામ કરે છે મરાઠી ઉપર, કે દ્રવિડિયન એટલે દક્ષિણ ગુજરાતની હાલ જે દક્ષિણ ભારતની જે હાલની ભાષાઓ છે, દક્ષિણ ગુજરાતની પણ દક્ષિણ ભારતની, એમના ઉપર એમણે કામ કર્યું. એટલે ભારતીય ભાષા ઉપર વિદેશી વિદ્વાનોએ કામ કર્યું. કઈ રીતે તુલનાત્મક અધ્યયન કર્યું છે એની આપણે વાત કરી રહ્યા છીએ. એમાંના એક વિદ્વાન છે, એટલે જ્યુલ બ્લોચ, એ તમારી સામે છે. હજી આપણે કેટલાક અન્ય નોંધપાત્ર વિદ્વાનો છે એના નામથી પરિચિત થવાનું છે. અને આ જે નામ તમારી સામે દેખાય એ હજી પછીના તમારા પ્રકરણોમાં પણ વિગતવાર આવવાના છે. અહીં એમનું કેટલીક નોંધ લીધી છે, કારણ કે આ તમને જે દેખાઈ રહ્યા છે એમાં છે જ્યોર્જ અબ્રાહમ ગ્રીયર્સન. ખાસ કરીને આપણે એને જ્યોર્જ ગ્રીયર્સન જ કહેતા હોય છે. એ બધા વિદ્વાનોએ પણ પોતાનું નાનું મોટું પ્રદાન આપી અને તુલનાત્મક આ જે ભાષાશાસ્ત્રી અભ્યાસ છે એને એક નવી દિશા આપવાના પ્રયત્ન કર્યા છે. તો ગ્રીયર્સન, જેમણે ભારતીય ભાષાઓના સર્વેક્ષણ માટે ખૂબ સારામાં સારું કામ કર્યું છે. પછી છે રુડોલ્ફ હર્નલ. હું તમને આ બધા વિશે વિસ્તારપૂર્વક હમણાં નથી કહેતો, એ બધા વિશે ફરી પાછી માહિતી આવશે પછીના વિડીયોમાં. તો આ છે રુડોલ્ફ હર્નલ. એમણે ભારતીય પુરાતત્વશાસ્ત્ર અને ભાષા ઉપર મહત્વપૂર્ણ સંશોધન કાર્ય કર્યું છે. પછી એક છે રાલ્ફ લીલી ટર્નર. ટર્નર તો આગળ પણ આવી ગયા હતા. તો એમણે ભારતીય ભાષાઓના શબ્દકોશ તૈયાર કર્યા છે. તો એ શબ્દકોશમાં પણ જ્યારે બે ભાષાઓ આવશે એટલે શું થશે? તુલના થશે. તુલનાત્મક અધ્યયન માટે એમનો આ કોષ જાણીતો છે. પછી છે લુઈગી પિયો ટેસ્સીતોરી. તો આમ તો LP ટેસ્સીતોરી તરીકે આપણે એમને ખાસ જાણીએ છીએ. અને એમણે રાજસ્થાની ભાષાનો અભ્યાસ કર્યો, ચારણી સાહિત્ય છે એના પર સંશોધન કાર્ય કર્યું છે. અને આ રીતે આપણી સમક્ષ એમણે એમના જે કાર્ય છે, એનું જે પ્રદાન છે, એમની માહિતી રજૂ કરી છે. તો મિત્રો, અહીંયા સુધીમાં તમને જેટલા વિદ્વાનોની માહિતી આપી એ બધા છે વિદેશી વિદ્વાનો, અને વિદેશમાં રહીને કે ભારતમાં આવીને એ બધા વિદેશના હોય, એમણે તુલનાત્મક ભાષાશાસ્ત્ર સંદર્ભે કેટલું કામ કર્યું એની આપણે આ બધી નોંધ લીધી છે. હવે પછીના વિડીયોમાં આપણે જ્યારે આગળ જઈશું તો આપણે જોવાના છીએ કે ભારતમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રી અભ્યાસ કરનારા વિદ્વાનો કયા કયા અને કેટલા કેટલા. તો એ બધાની વિગતે નોંધ હવે પછીના વિડીયોમાં આવશે. મને આનંદ છે કે તમે મને જોતા જોતા અહીંયા સુધી પહોંચી ગયા છો. અને આ અભ્યાસ છે એ તમારે સતત જાળવી રાખવાનો છે, આગળ વધારવાનો છે. બધા જ વિડીયોને ક્રમશઃ તમારે જોવાના છે. કોઈ પણ પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટમાં કહી શકો છો. તમારો પ્રતિભાવ પણ આ વિડીયોની કોમેન્ટમાં આપી શકો છો. અને અભ્યાસને બરાબર જાળવી રાખવાનો છે. મળીએ છીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. આવજો. આભાર. સ્વાધ્યાયઃ